નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જાણવાના છીએ કયા જિલ્લામાં કપાસના બજાર ભાવ કેવા રહ્યા છે તેના વિશે આપણે પૂરેપૂરી માહિતી મેળવવાના છીએ મિત્રો। તે પહેલાં મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા છો અને હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ ઝડપથી કરી લેજો મિત્રો। બાજુમાં આપેલા બેલ બટનને દબાવી દેજો, જેથી કરીને અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે મિત્રો। વધારે વાર ન લગાડતા મિત્રો, આપણે જાણી લઈએ તમામ માર્કેટ હેડના બજાર ભાવ। માર્કેટ હેડ ખુલતાની સાથે મિત્રો આવા ભાવ બોલાયા હતા। કપાસનો ઊંચો ભાવ અને નીચો ભાવ। અમરેલી 992 થી તે 1550 રૂપિયા, સાવરકુંડલા 1351 થી તે 1531 રૂપિયા, જસદણ 1350 થી તે 1560 રૂપિયા, મહુવા 1182 થી તે 1505 રૂપિયા, ગોંડલ 1101 થી તે 1551 રૂપિયા, બાબરા 1250 થી તે 1561 રૂપિયા, જેતપુર 1200 થી તે 1401 રૂપિયો, વાંકાનેર 1350 થી તે 1586 રૂપિયા, રાજુલા 1000 થી તે 1550 રૂપિયા, તળાજા 1150 થી તે 1540 રૂપિયા, બગસરા 1200 થી તે 1551 રૂપિયા, માણાવદર 1325 થી તે 1575 રૂપિયા, વિસિયા 1335 થી તે 1560 રૂપિયા, ધારી 1200 થી તે 1552 રૂપિયા, લાલપુર 1350 થી તે 1542 રૂપિયા, હારીજ 1364 થી તે 1520 રૂપિયા, વિસનગર 1110 થી તે 1590 રૂપિયા, વિજાપુર 1325 થી તે 1550 રૂપિયા, કુકરવાડા 1200 થી તે 1530 રૂપિયા, હિંમતનગર 1361 થી તે 1527 રૂપિયા, માણસા 1000 થી તે 1551 રૂપિયા, કડી 1351 થી તે 1571 રૂપિયા, પાટણ 1100 થી તે 1570 રૂપિયા, તાલોદ 1440 થી તે 1410 રૂપિયા, બેચરાજી 1380 થી તે 1481 રૂપિયા, ગઢડા 1360 થી તે 1560 રૂપિયા, કપડવંજ 1100 થી તે 1300 રૂપિયા, ધંધુકા 1265 થી તે 1545 રૂપિયા સુધી